થરાદના પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। પાવડાસણ ગામની પ્રાથમિક શાળા બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને બાલ્યાવસ્થાથી જ નફા ખોટના હિસાબો જાતે શીખી શકીએ ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય શ્રી રામભાઈ વણઝારા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આનંદ મેળાને એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ બોઘુ અને એસએમસી કમિટીના સભ્યો તથા શાળા પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ શાળાના બાળકોએ હર્ષ ઉલ્લાસ સાથે મેળાને માણ્યો હતો। આ મેળામાં ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ, હીરાભાઈ બોઘુ, નેમાભાઈ પ્રજાપતિ, જેપી અણખિયા, રમેશભાઈ બોઘુ સહિત યુવા મિત્રોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જેમાં 21 સ્ટોલ ખોલવામાં આવ્યા અને એમાં નાસ્તા સ્ટોલ, કટલરી સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, સોડા સ્ટોલ દરેક બાળકો દ્વારા નાના મોટા સ્ટોલ ખોલવામાં આવ્યા। જેમાં પાવડાસણ પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વધુમાં શાળાના મુખ્ય શિક્ષક શ્રી રામભાઈ વણઝારા સાહેબે જણાવ્યું હતું કે આ આનંદ મેળાની અંદર અમુક બાળકોની અંદર સારા સ્કિલના લીધે ઘણા બધા સ્ટોલ પર બહુ મોટો નફો કર્યો અને આખો દિવસ બધા બાળકો ભેગા મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ સાથે મેળાની મોજ માણી હતી। સમસ્ત શાળા સ્ટાફની અથાગ મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।